જૂન મહિનાના અંતિમ જીટીપીએલ જૂનાગઢ સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં સવારે ધીમી ધારે મેઘરાજાની પધરામણી, તાપમાનમાં ઘટાડો। કરોડો રૂપિયાના આંધણ પછી પણ મહાનગરપાલિકાની ફૂડ લેબ બની 100 પીસ। મેઘરાજાને રીઝવવા માંગનાથ મંદિરે થઈ શિવલિંગને જળમગ્ન કરી વરુણદેવની આરાધના। અને સિંહબાળની હત્યા કરનારની રિમાન્ડ પૂરી, કરાયો જેલ હવાલે। સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। જૂનાગઢમાં સવારે ધીમી ધારે મેઘરાજાની પધરામણી થઈ હતી। બીજી તરફ ચોમાસા અને વરસાદની સ્થિતિને લઈને કૃષિ હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશભરમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત ગત 15 જૂનથી જ થઈ ગઈ છે, પરંતુ હાલમાં આ ચોમાસું દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના વિસ્તારોમાં આવીને સ્થિર થઈ ગયું છે। હવામાન વિભાગના નકશા દર્શાવે છે કે આગામી 3 દિવસ સુધી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ સ્થિર રહેવાની સંભાવના છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જામશે અને કેટલાક સ્થળોએ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 10 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે જૂન માસમાં વરસાદ સૌથી ઓછો નોંધાયો છે। જો કે ખેડૂતો માટે હવે રાહતના સમાચાર સામે આવી ગયા છે।
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 3 દિવસ બાદ સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાશે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અટકેલું ચોમાસું ઝડપથી આગળ વધશે. હવામાન વિભાગના સેટેલાઇટ નકશા અનુસાર આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી ખૂબ જ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને આગામી 4, 5 અને 6 જુલાઈના રોજ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધમાકેદાર અને વાવણી લાયક સારો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાં 2 થી 3 દિવસ બાદ જે ગતિવિધિઓ સાનુકૂળ થતાં પરિસ્થિતિ ચોમાસું આગળ વધે એવી શક્યતાઓ આપને દેખાઈ રહેલી છે. ખાસ કરીને આપણે જોઈએ તો જૂન માસમાં અત્યારે આપણે અંતના દિવસો તરફ છીએ, તો આ વર્ષે જે જૂન માસમાં વરસાદની જે આપણે જુનાગઢ ખાતે જોઈએ તો નહિવત એટલે કે આપણે 0 મિલીમીટર આપણે વરસાદ નોંધાયેલો છે, જે છેલ્લા 10 વર્ષનો જે આપણે વરસાદ જોઈએ તો સૌથી ઓછો વરસાદ છે. એટલે આ વર્ષે આપણે જૂન માસમાં જોવા મળેલો છે કે જે વરસાદનું પ્રમાણ નહિવત નોંધાયેલું છે. આગામી દિવસોમાં ચોમાસાની વાત કરીએ તો આગામી દિવસોમાં ફરીથી એક સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાતા ચોમાસામાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેમજ મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાતા જે વરસાદનું પ્રમાણ છે એ હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાય એવી પરિસ્થિતિ છે આપને જોવા મળે. એવી અત્યારના હાલના જે હવામાનના જે નકશાઓ છે, જે સેટેલાઇટ ઇમેજ છે એ ઉપરથી આપણે દર્શાવી શકીએ કે આવનારું અઠવાડિયું છે એ આપણા બધા માટે તેમજ ખેડૂતો માટે સારું રહે અને ચોમાસું પોતાની ગતિવિધિ તેજ કરે અને ચોમાસાનું આગમન જે બાકીના વિસ્તારો ગુજરાતના છે એમાં થાય અને સારો વાવણીલાયક વરસાદ આપને જોવા મળે એવી શક્યતાઓ છે એ આવનારા અઠવાડિયામાં આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે. ખાસ કરીને તારીખ 4, 5, 6 જૂનની દરમિયાન જે વરસાદનું પ્રમાણ છે એ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આપને વધારે જોવા મળે એવી શક્યતાઓ આપને દેખાઈ રહેલી છે. પવિત્ર પૂનમના પાવન અવસરે જૂનાગઢના પ્રખ્યાત વાઘેશ્વરી માતાજીના મંદિરે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગે મંદિર પરિસરમાં મહિલા મંડળ દ્વારા ભવ્ય રાસ અને ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. દમયંતીબેન રાજપરાએ જણાવ્યું હતું કે મંદિરના ટ્રસ્ટીઓ અને ભક્તોના સહયોગથી પૂનમના દિવસે ગરબા રમવાની આ પરંપરા શરૂ કરવામાં આવી છે. આ વખતે વટસાવિત્રી પૂનમનો સંયોગ હોવાથી મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. માતાજીના સાનિધ્યમાં ગરબા ગાવા એ દરેક ભક્ત માટે એક લ્હાવો છે. મંદિરે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક મહિલા મંડળની સભ્યોએ માતાજીની આરાધના કરતા પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી. મંદિરમાં ઉપસ્થિત અન્ય ભક્તોએ પણ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. હું દમયંતીબેન રાજપરા આજ રોજ પૂનમના અમારું ગ્રુપ અમે મંડળ સાથે બધા વાઘેશ્વરી માતાના મંદિરમાં આવ્યા છે. અમે ગઈ પૂનમને દિવસે પણ સ્ટાર્ટ પરસોત્તમ મહિનામાં શરૂ કરેલું અને આજે અમે હવે લગભગ અમારો એવો આગ્રહ ટ્રસ્ટીઓનો બધાનો એવો આગ્રહ છે
કે તમે પૂનમના દિવસે દર વખતે આવો અને અમારા માતાજીના સાનિધ્યમાં તમે ગરબા સત્સંગ કરો. એટલે અમારા ગ્રુપે, અમારા મંડળે સ્વીકાર્યું કે સાચી વાત છે. તો આ એક મોટો લાવો છે. ને આજે એક વટસાવિત્રી પૂનમ છે. વટસાવિત્રી પૂનમ છે અને એના અનુસંધાનમાં બધાએ આજે બહુ સરસ ગરબા ગાયા. ભક્તોએ પણ ખૂબ સાથ દીધો અને બધાએ આનંદ કર્યો અને ઘણા બધા આવ્યા ત્યાં અને ખૂબ મજા કરી. અને માતાજી વાઘેશ્વરી માત કી જય. મહાનગરપાલિકાની ફૂડ લેબ 100 પીસ બની છે, જેમાં 5 કરોડના આધુનિક સાધનો ધૂળ ખાય છે. ખોરાકને બદલે પાણીના સેમ્પલ લેવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. મહાનગરપાલિકામાં જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં વહી રહ્યા હોવાનો અને પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનો એક જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. તંત્રની ઘોર બેદરકારી, અણઘડ આયોજન અને કથિતના ભ્રષ્ટાચારના કારણે જૂનાગઢની જનતા આજે અનેક જીવલેણ રોગોના મુખમાં ધકેલાઈ રહી છે. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે ખાણીપીણીની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ રોકવા માટે કરોડોના ખર્ચે બનાવેલી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી આજે માત્ર 100 પીસ બનીને રહી ગઈ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિએ આ લેબોરેટરીમાં ખોરાકનું ટેસ્ટિંગ કરવાને બદલે માત્ર પાણીના સેમ્પલ લઈને સંતોષ મનાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ બાબતે ખુલાસો આપતા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે હાલ જૂનાગઢ મહાનગરપાલિકામાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત કરવામાં આવેલી છે. રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના શહેરી વિકાસ દ્વારા તમામ મહાનગરપાલિકામાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ચાલુ કરવાની સૂચના આપી હતી. જે સૂચના અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં જ ઊભી કરવામાં આવેલી છે. હાલ 2 ફૂડ સેફ્ટી ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે. આ બંને ફૂડ સેફ્ટી ઓફિસરની નવી નિમણૂક થયેલી હોવાથી તેમને સેમ્પલિંગ લેવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના FSSAI ની ગાઈડલાઈન મુજબ સત્તાવાર નોટિફિકેશન થવું જરૂરી છે. જુનાગઢ મહાનગર એવડું બધું છે ને, ઉપરાંત આખો જિલ્લો છે. એટલે આપણે જોઈએ કે 12 થી 15 લાખની વસ્તી આપણે જોઈએ કે એનાથી વધારે હશે. પણ એના આપણે જોઈએ કે જે અત્યારે મીઠાઈઓથી માંડી, ફરસાણથી માંડી તમામ જે ખાદ્ય રેસ્ટોરન્ટ હોય છે, તમામ જે સામગ્રી વેચાઈ રહી હોય છે, તો આ તમામમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી મહત્વની એટલે હોય છે કે ગમે એ વ્યક્તિ હોય છે એ ખોરાક બાબતે ત્યાં કાંઈ પણ ઇસ્યુ થાય તો ત્યાં ટેસ્ટિંગ કરાવી શકે. પરંતુ અત્યારે આપણે જોઈએ કે 13 કરોડ રૂપિયા 2025માં બજેટમાં ફાળવવામાં આવેલા હતા. ત્યારબાદ 5 કરોડના ખર્ચે આખી લેબોરેટરી ઊભી કરવામાં આવી, સાધનો લેવામાં આવ્યા. પરંતુ છેલ્લા 1 વર્ષથી આ સાધનો ધૂળ ખાય છે. માત્ર પાણીના જ સેમ્પલ લેવાય છે. મશીન તમામ જે ખાદ્ય ખોરાક હોય એને ટેસ્ટિંગ કરવાના આવી ગયા છે. પરંતુ આ હવે કોઈ પણ જો સેમ્પલ આવે તો વડોદરા મોકલવા પડે છે. તો અહીંયા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ 6 કરોડની આસપાસનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. તો શા માટે અહીં તાત્કાલિક ક્વોલિફાઈડ સ્ટાફ ભરી અને આ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ચાલુ નથી કરવામાં આવતી? આ ચાલુ ન કરવાનું એક કારણ એ પણ હોય કારણ કે જૂનાગઢમાં કોઈ સેફ્ટી ફૂડ ઇન્સ્પેક્ટર કાયદેસર નથી. હમણાં ભરતી કરવામાં આવી, એમાં પણ મોટી ભૂલો રાખી દીધી છે. તો જ્યારે ભરતી સેટઅપ બને ત્યારે આવા અધિકારીની નિમણૂક કરવી જોઈએ. અને અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે છેલ્લા 5 થી 10 વર્ષથી મહાનગરપાલિકા ફૂડ વિભાગ આખો ઊંઘમાં છે. ચારે બાજુ આપણે જોઈએ કે ખાદ્ય ખોરાકોમાં ભેળસેળને હિસાબે કેન્સરથી માંડી ભયંકર લોકોને રોગ થઈ રહ્યા છે. તો આ જો ટેસ્ટિંગ લેબોરેટરી તાત્કાલિક ચાલુ થાય તો આવા અખાદ્ય ખોરાકો છે એ વેચાતા પણ બંધ થાય અને જેની ઉપર કાર્યવાહી કરી શકાય. એટલે તાત્કાલિક આ ફૂડ જે લેબોરેટરી છે એ તાત્કાલિક ચાલુ કરવા અમારી માગણી પણ હતી અને તાત્કાલિક ચાલુ થાય એવી સરકારને પણ વિનંતી છે કે જૂનાગઢ મહાનગરપાલિકાને ટકોર કરી અને તાત્કાલિક ચાલુ કરાવે. ડોક્ટર રવિ ડેડાણીયા, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા જૂનાગઢ. હાલ જૂનાગઢ મહાનગરપાલિકામાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત કરવામાં આવેલી છે અને રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના શહેરી વિકાસ દ્વારા
તમામ મહાનગરપાલિકામાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ચાલુ કરવાની સૂચના આપેલી હતી. જે સૂચના અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી જે આપણે કાર્યરત મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં કાર્યરત કરવામાં આવેલી છે અને તેમાં અમારી પાસે હાલ 2 ફૂડ સેફ્ટી ઓફિસર્સની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તે બંને ફૂડ સેફ્ટી ઓફિસરની નવી નિમણૂક થયેલી હોય તેમને સેમ્પલિંગ લેવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના FSSAIની ગાઈડલાઈન મુજબ નોટિફિકેશન થવું જરૂરી છે. તેના ભાગરૂપે તેમને 28 દિવસની કેરાલા ખાતે ભારત સરકારની FSSAIની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવેલી છે અને તેમના નોટિફિકેશન માટે કેન્દ્ર સરકારના FSSAIમાં પણ આપણે નોટિફિકેશન માટે મોકલી દીધેલું છે. ત્યારબાદ નોટિફિકેશન આવી હતી તે બંને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા હાલ સેમ્પલિંગ લેવામાં આવશે અને ત્યારબાદ જે અમારી અત્રેની કચેરીની ફૂડ સેફ્ટી લેબ છે ત્યાં FSSAIની મંજૂરી અને NABLની મંજૂરી મળ્યા બાદ એ અત્રેની કાર્યવાહી કામગીરી ચાલુ કરવામાં આવશે અને હાલ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે પણ સેમ્પલ લેવામાં આવે છે તે જિલ્લાની ટીમ સાથે સંયુક્ત રીતે સેમ્પલિંગ લઈ અને બરોડા ખાતે રાજ્ય સરકાર દ્વારા નોટિફાઈ થયેલી લેબમાં મોકલવામાં આવે છે. તો હવે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જૂનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે.
એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં આપનું સ્વાગત છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા શીતળા કુંડના વિકાસ માટે ઉપવાસ પર બેસેલ સ્થાનિકોને સાથે રાખી પત્રકાર પરિષદ યોજી હતી. હાલમાં જ શીતળા કુંડના રિનોવેશન માટેનો વિવાદ ચાલે છે. ધારાસભ્ય દ્વારા અગાઉ લોક ભાગીદારીમાં આ ધાર્મિક સ્થળના રિનોવેશન માટે ₹50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હતી. જે ગ્રાન્ટ આજ દિન સુધી વપરાયેલ ન હોય એના વિરુદ્ધમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થળ પર જ છેલ્લા 5 દિવસથી ધરણા પ્રદર્શન કરવામાં આવેલ. જિલ્લા આયોજન મંડળ જૂનાગઢ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ કે લોક ભાગીદારીની ગ્રાન્ટમાંથી માત્ર રસ્તા, પાણી અને ગટરની કામગીરી થઈ શકશે. કોઈ ધાર્મિક સ્થળના રિનોવેશન માટે આ ગ્રાન્ટ વાપરી ન શકાય. આ વહીવટી પ્રક્રિયાથી ધારાસભ્યશ્રીને પણ અવગત કરવામાં આવેલ, જેના વિરુદ્ધમાં આજ રોજ કોંગ્રેસ દ્વારા પ્રેસ યોજી 1 સપ્તાહમાં કામગીરી નહીં થાય તો ધારાસભ્ય અને પદાધિકારીઓની ઓફિસ અને સરકારી ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. આજે શીતળા કુંડ પૌરાણિક જગ્યાના રિનોવેશન માટે આ કામગીરી ઝડપી થાય એના માટે અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી મિહિરભાઈ મહેતા, લલિતભાઈ પરસાણા અને શહેર કોંગ્રેસ સમિતિની તમામ ટીમના સહકારથી, સ્થાનિક લોકોના સહયોગથી આજે આ પૌરાણિક જગ્યાનું રિનોવેશન થાય એના માટે છેલ્લા 7 દિવસથી ધરણા પર બેઠા છે. ધારાસભ્યશ્રી દ્વારા છેલ્લા 1 વર્ષ પહેલાં 50 લાખ રૂપિયા જેવી લોકભાગીદારીમાં ગ્રાન્ટ નાખવામાં આવે. આ ગ્રાન્ટ આજ દિન સુધી વપરાયેલ ન હોય. 3 દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીને સ્થાનિક રહીશોને સાથે રાખી અને અમારું પ્રતિનિધિ મંડળે
આવેદનપત્ર આપ્યું કે તમે તાત્કાલિક અસરથી આ કામગીરી શરૂ કરો. હાલ પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થવાનો હોય, લોકોની ધાર્મિક ભાવનાઓ પણ જોડાયેલી હોય. આ કામગીરી શરૂ કરવા અર્થે અમે પ્રતિનિધિ મંડળ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર આપવા ગયેલ ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીએ 3 જ દિવસમાં વર્ક ઓર્ડર કાઢી અને કામગીરી શરૂ કરવાનો બાંહેધરી આપવામાં આવેલ. 3-4 દિવસમાં કામગીરી શરૂ ન થતા અમારા દ્વારા જિલ્લા આયોજન મંડળમાં આ કામગીરી ક્યાં વહીવટી પ્રક્રિયામાં ગૂંચવાયેલી છે એ તપાસ કરતા જિલ્લા આયોજન કચેરીએ સ્પષ્ટતા કરેલ કે આ ગ્રાન્ટ ગાઈડલાઈનમાં આવતી ન હોય, આ ગ્રાન્ટ વાપરી શકાય નહીં. ધારાસભ્યશ્રી દ્વારા 1 વર્ષ પહેલા આ ગ્રાન્ટ વાપરી નાખેલ. 3 વર્ષની એના કામગીરીના સરવૈયામાં એમણે લેખિતમાં પત્રિકા બહાર પાડેલ કે આ કામગીરી હાલ શરૂ છે. આપ જોઈ શકો છો કે અત્યારે રિનોવેશનના નામે એક પણ પથ્થર અહીંયા મૂકવામાં આવેલ નથી. તો આ પ્રજા સાથે છેતરપિંડી ગણાય. આપના માધ્યમથી ધારાસભ્યશ્રી, કોર્પોરેશનના સત્તાધીશોને અમારી આખરી ચીમકી છે કે તમે 1 વીકમાં તાત્કાલિક અસરથી આ કામગીરી શરૂ કરો, અન્યથા તમારી સરકારી કચેરી કે તમારા પ્રાઇવેટ તમારી ઓફિસોનો અમારે ઘેરાવ કરવાની ફરજ પડશે. ગ્રાન્ટ લોકભાગીદારીની અમારી ત્યારે પણ દલીલ હતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કે ભાઈ અમે પણ શાસનમાં રહી ચૂકેલા છીએ. લોકભાગીદારીની ગ્રાન્ટ બિનખેતી વિસ્તારમાં રસ્તા, પાણી અને ગટર સિવાય તમે આ ગ્રાન્ટ વાપરી ન શકો. તમારી ક્યાંક સમજ ચૂક થાય છે. પણ એ લોકોએ ત્યારે એવો ઉડાવ જવાબ આપેલો કે ભાઈ વહીવટી પ્રક્રિયા કરવી અમારી જવાબદારી છે અને અમે આ ગ્રાન્ટ મંજૂર કરાવી નાખશું. એટલે અમે એની ઉપર છોડી 3 દિવસનું અમને વચન આપેલ કે 3 દિવસમાં આની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને કામ શરૂ કરવામાં આવશે. આજે 3 ને બદલે 5 દિવસ થઈ ગયા. કામગીરી શરૂ ન થતા અમે તપાસ કરી જિલ્લા વહીવટી તંત્રમાં. ત્યારે જિલ્લા આયોજન અધિકારી એવો અમને જવાબ આપ્યો કે ભાઈ આ ગ્રાન્ટ ગાઈડલાઈનમાં ન હોવાથી રદ કરવામાં આવે છે. તો શું પહેલાં ખબર નહોતી? ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દરજ્જાની વ્યક્તિના ખબર જ હોવી જોઈએ. સહી કરનાર કોર્પોરેશનના કમિશનર શ્રી કે બાંધકામ સમિતિના કાર્યપાલક ઇજનેર જ્યારે તાંત્રિક મંજૂરીમાં સહી કરે ત્યારે એને પણ ખબર પડવી જોઈએ કે આ ગાઈડલાઈનમાં આવે છે કે નહીં. એટલે આ લોકોને છેતરવાની બાબત છે. વહીવટી પ્રોસેસમાં ગૂંચવાયેલા રાખી અને ચોમાસું કાઢી નાખવાની એમની દાનત હતી એવું સ્પષ્ટ થાય છે. મેઘરાજાને રીઝવવા માંગનાથ મંદિરે શિવલિંગને જળમગ્ન કરી મેઘરાજાની આરાધના કરાઈ હતી. જૂનાગઢ શહેરના પ્રાચીન માંગનાથ મહાદેવ મંદિરમાં જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે જળ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ભગવાન શિવને જળમાં ડૂબેલા રાખીને આજે જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે આગામી સમયમાં સારો વરસાદ પડે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને મહાદેવના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માંગનાથ મહાદેવ મંદિરના લઘુ મહંત ધર્મેશ ગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ જળ યાત્રા કોઈ રસ્તા પર નીકળતી યાત્રા નથી, પરંતુ ગર્ભગૃહમાં મહાદેવના શિવલિંગને પાણીમાં ડૂબાડી રાખવાનો એક જળ પ્રયોગ છે. ચોમાસું સારું જાય અને નદીઓ તેમજ જળાશયો છલકાય તેવા ઉદ્દેશ્યથી આ આરાધના થાય છે. શ્રદ્ધાળુઓ અહીં મહાદેવને અત્તર અને ગંગાજળ પધરાવીને દીવા પ્રગટાવી પૂજા અર્ચના કરે છે. આ એક અત્યંત પ્રાચીન પરંપરા છે જેને આજે પણ એટલી જ આસ્થાથી જાળવી રાખવામાં આવી છે. મારું નામ ધર્મેશ ગિરી ગોસ્વામી છે અને હું માંગનાથ મહાદેવ મંદિરનો લઘુ મહંત છું. જેઠ સુદ પૂનમ એટલે જળ મનોરથ કરવાની એક પરંપરા. આ દિવસે મંદિરની વર્ષો જૂની પુરાતન પરંપરા પ્રમાણે માંગનાથ દાદાની જળ યાત્રા કરવામાં આવે છે, જેને જળ પ્રયોગ અથવા તો જળ યાત્રા, જળ મનોરથ તમે ગમે એ રીતના એને ઓળખી શકો. આ પ્રયોગ કરવાનો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે ચોમાસું સારું જાય, વરસાદ સારો પડે, નદી, જળાશયો, તળાવો બધું સારું ભરાય એ માટે ભગવાન મહાદેવની આરાધના કરવામાં આવે છે. દર્શનાર્થીઓ અહીં આ દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને દીવડા એમાં પ્રજ્વલિત કરે છે, અત્તર પધરાવે છે, ગંગાજળ પધરાવે છે. એમ કરી મહાદેવની
ને પ્રાર્થના કરે છે કે ચોમાસું સારું આવે, વરસાદ સારો પડે. અને આ જળ મનોરથ કર્યા પછી જ વરસાદ સારો પડવાની શરૂઆત થાય છે એવું અહીંના ભક્તો અને દર્શનાર્થીઓને એવું માનવું છે. માંગનાથ દાદાનું મંદિર વર્ષો જૂનું છે ને માંગનાથ એટલે જે માંગો એ આપણને અર્પણ કરી દે છે એવા માંગનાથ દાદા છે. અને આજુબાજુના વેપારીઓને પણ પ્રેરણા સ્ત્રોત છે. વેપારીઓ પોતાનું દુકાન ખોલતા પહેલા પણ અહીંયા માંગનાથ દાદાને માથું ટેકવી ને પછી જ આગળ પોતાનું વેપાર ચાલુ કરે છે. એવી જ રીતે માંગનાથ દાદાને આજે આ જળ યાત્રા કરાવી છે. માંગનાથ અને પાર્વતીજી બે પાણીમાં વિહરે છે અને આ વખતે તમે જુઓ છો કે વરસાદ ખેંચાણો છે એટલે ભગવાન શંકર અને પાર્વતીજી રીઝવે છે ઇન્દ્ર રાજાને કે તમે હવે વરસો. માણસો પશુ પંક્ષીઓ બધા તમારે વગર તરસી રહ્યા છે, તમારી રાહ જોઈ રહ્યા છે એટલે તમે વરસો. અને એટલે પાણીમાં વિહાર કરી અને પોતાનું આપણને પ્રાર્થના રૂપે આપણને સંદેશ આપે છે, વરસાદને આપણો સંદેશ પહોંચાડે છે. જય માંગનાથ. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં રાજ્યપાલ શ્રી તથા રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતી તથા કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના અભિગમને સાર્થક કરવા સરદારબાગ પાસે આવેલ સીએમ પાર્કની એક દુકાન ગુજરાત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન અને હંગામી વેચાણ કેન્દ્ર ફાળવવાનું નક્કી કરાયું હતું. તેમજ હાઉસ ટેક્સ વળતરની મુદતમાં 1 માસનો વધારો કરાયો હતો. સ્થાયી સમિતિની નિર્ણય લેવા અર્થેની સંકલનની બેઠક મળેલ હતી, જેમાં મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, ચેરમેન પલ્લવીબેન ઠાકર, મનન અભાણી, કલ્પેશ અજવાણી તથા સ્થાયી સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલ વિકાસ કાર્યો અને જનસુખાકારીના પ્રજાકીય સુખાકારીના કામો માટે નિર્ણય લેવામાં આવ્યા હતા. આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર અલગ અલગ વિષયો પ્રમાણે મંજૂરીઓ આપવામાં આવી છે. જેમ કે જૂનાગઢમાં જે હોર્ડિંગ્સ માટેની જે 112 સાઇટ છે, આ સાઇટ છે એને લાયસન્સ ફીથી 3 વર્ષ માટે ફાળવવાના જે ટેન્ડર કરવાનું થાય છે એની શરતો અને નિયમો છે એ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એક ખૂબ સારો નિર્ણય અમે કર્યો છે. જૂનાગઢમાં જે રખડતી ભટકતી ગાયોને કોર્પોરેશન છે એ સંભાળી અને આપણા જે ગૌશાળાઓ છે એ ગૌશાળાઓના નામકરણનું કામ અમે કર્યું છે. નહીં તો એવું કહેવાતું કે ટોરેન્ટ ગેસવાળી ગૌશાળામાં છે કે સાવજના ડેલાવાળી, પણ આપણે એનું નામકરણ કર્યું છે. એમાં સુખનાથ ચોક ખાતે જે ગૌશાળા છે એને ગિરનાર ગૌશાળા નામ આપ્યું છે. ટોરેન્ટ ગેસ પાસે આવેલ જે આપણી ગૌશાળા છે એને શ્રી ગોપાલ ગૌશાળા નામ આપ્યું છે. ખામધ્રોડ રોડ પાસે આવેલ ગૌશાળાને શ્રી કામધેનુ ગૌશાળા નામ આપ્યું છે. અને કાયાકલ્પ હોસ્પિટલની પાછળ જે આપણી નિર્માણાધીન ગૌશાળા છે એ ગૌશાળાને શ્રી ગૌધામ ગૌશાળા એવું નામકરણ આપ્યું છે. અને ગાયો આપણે 33 કરોડ દેવતા છે, ગાયોમાં વસવાટ કરે છે, તો એ રીતે આપણે એ ગૌશાળાને એ નામથી હવેથી ઓળખવામાં આવશે. આગળના પોલીસ સમાચારો નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સિંહબાળની હત્યા કરનાર આરોપીને જેલ હવાલે કરાયો હતો. ડુંગર દક્ષિણ રેન્જના હેઠળના રબારી નેસ વિસ્તારમાં સિંહબાળની હત્યા કરાઈ હતી. જૂનાગઢ વન વિભાગ હેઠળની ડુંગર દક્ષિણ રેન્જના રબારી નેસ વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા એક માસૂમ નર સિંહબાળનો લોહી લુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. સિંહબાળના શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઈજાઓના નિશાન હતા. ગીરમાં સિંહબાળની હત્યાના આ મામલાએ વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વનતંત્ર અને સ્થાનિક પોલીસે તાત્કાલિક ધોરણે સંયુક્ત તપાસ શરૂ કરી હતી. વન વિભાગની ટીમોએ આરોપી 52 ચાવડાની ધરપકડ બાદ કડક સુરક્ષા વચ્ચે જૂનાગઢ લાવવામાં આવ્યો હતો, જ્યાં વન અધિકારીઓની પૂછપરછમાં તેણે સિંહબાળ પર હુમલો કરીને તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી લીધી હતી. ફોરેસ્ટ વિભાગે હત્યા કરનાર આરોપી 52 ચાવડાના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં આજરોજ કોર્ટે 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. જે મુજબ ફોરેસ્ટ વિભાગ દ્વારા આરોપી 52 ચાવડાને જેલ હવાલે કરાયો હતો. સહકારી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર શ્રી કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સભાસદો, સંચાલકો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભામાં સંસ્થાની વાર્ષિક પ્રગતિ, આર્થિક સરવૈયું અને આગામી વર્ષના આયોજનો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ સંસ્થાના નામકરણ અને તેના વૈચારિક પાયા વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી. સભાને સંબોધતા જણાવ્યું હતું કે આ સંસ્થાનું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્ય સરસંઘ ચાલક પરમ પૂજનીય ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવરની પવિત્ર સ્મૃતિમાં કેશવ ક્રેડિટ રાખવામાં આવ્યું છે. તેમણે ડોક્ટર હેડગેવરજીના જીવન પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે તેઓ એક સાચા સ્વયંસેવક અને રાષ્ટ્રભક્ત હતા. સાધારણ સભામાં બેંકના ડિરેક્ટરો દ્વારા સભાસદોના હિતમાં લેવાયેલા વિવિધ નિર્ણયોને બહાલી આપવામાં આવી હતી. કાર્યકર્તાઓ સ્વયંસેવક હતા અને સ્વયંસેવક હતા એટલે જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી એવા શ્રી કેશવરાવ બલિરામ હેડગેવારની સ્મૃતિમાં આ સંસ્થાનું નામ કેશવ રાખવામાં આવ્યું અને નીચે એની પ્રતિમા પણ આપણે રાખી છે. એટલે આ વિષયને સાથે જોડવા માટે મેં આ વાત કરી છે તમારી સાથે. એટલે જે કેશવની વાત આપણે કરી એ કેશવે 1925 ની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પહેલી શાખા વિજયાદશમીના દિવસે નાગપુર શહેરના મોહિતાવાડે નામના એક સંસ્થાન ઉપર 17 યુવાનોથી શરૂઆત કરી. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢમાં સવારે ધીમી ધારે મેઘરાજાની પધરામણી, તાપમાનમાં ઘટાડો. કરોડો રૂપિયાના આંધણ પછી પણ મહાનગરપાલિકાની ફૂડ લેબ બની 100 પીસ.
મેઘરાજાને રીઝવવા માંગનાથ મંદિરે થઈ શિવલિંગને જળમગ્ન કરી વરુણદેવની આરાધના. અને સિંહબાળની હત્યા કરનારની રિમાન્ડ પૂરી, કરાયો જેલ હવાલે. તો આ સાથે સમાચારોમાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.